મેથ્સ મેજિકમાં આપ સૌનું સ્વાગત છે. તો મેથેમેટિક્સની અંદર આજે આપણે લઈને આવ્યા છે ભાઈ કમ્પ્લીટ ડિવિઝિબલ શેષ મેળવી છે, રિમાઇન્ડર મેળવવું છે. તો આપણી સમક્ષ આપણી પાસે એક એક્ઝામ્પલ છે 5^3 + 3^3 ના છેદમાં 8 જો આનું ભાગાકાર કરીએ તો આનું રિમાઇન્ડર અથવા તો શેષ મેળવવાની છે. બધા જાણો છો 25 / 5 કરીએ તો 5 5 25 થાય. અહીંયા જે મળે આને રિમાઇન્ડર કહેવાય અથવા તો શેષ કહેવાય. તો આ જ રીતે આ જે ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરવો હોય તો આની શેષ કેવી રીતે મળે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હું તમને આનું શોર્ટકટ સમજાવું છું, કાંઈ કરવાનું નથી. 5નો ક્યુબ, હા સર. 3નો ક્યુબ, શું નીચે લખેલો જે છે એ 5 ને 3 8 થાય છે જોવું જોઈએ, હા સર થાય છે. હવે જુઓ 5 + 3 5 + 3 જો અહીંયા આગળ આ ઘાત જે છે એ કેવી આપેલી હોય, એકી સંખ્યા આપેલી હોય અથવા તો ઓડ નંબર આપેલો હોય. જો આવો સંયોગ થાય તો એનો મતલબ કે આની શેષ જે છે એ શૂન્ય મળે. ચલો બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. બીજો એક્ઝામ્પલ જે છે 5³ - 3³ અહીંયા આગળ પ્લસ હતું, હવે આ માઇનસ છે, હવે આ માઇનસ છે. તો આમાં જોઈએ, આની પણ શોર્ટકટ સમજાવું. 5નો ઘન, 3નો ઘન, ઓકે, ડિવાઇડેડ બાય શું 5માંથી 3 બાદ કરો તો 2 થાય છે, હા સર થાય છે. તો તમે જો 5માંથી 3 હા. અને જો ઘાત તમને જે આપેલી છે એ ઘાત કેવી હોય તો કે આમાં તમને એકી સંખ્યા અથવા તો બેકી સંખ્યા કોઈ પણ ચાલે, એકી અથવા તો બેકી કોઈ પણ ઘાત જે છે અહીંયા ચાલે. જો આવું હોય તો આની શેષ જે છે એ શૂન્ય મળે. એ જ રીતે અહીંયા તમે જોશો, અહીંયા પણ સર બાદબાકી જ છે. 5ની 4 ઘાત છે, હા. 3ની 4 ઘાત છે, 5માંથી 3 શું થાય તો કે 2 થાય. જો અહીંયા ઘાત કઈ આપી છે તો કે 4, 4નો મતલબ બેકી ઘાત છે. જો માઇનસ હોય, જો વચ્ચે માઇનસ હોય તો એકી ઘાત હોય કે બેકી ઘાત હોય, આનો આન્સર, આની શેષ શું મળે અથવા તો આનું રિમાઇન્ડર શું મળે, શૂન્ય મળે. અને ફાઇનલ હવે જો અહીંયા તમે જોશો 5ની 4 ઘાત છે, 3ની 4 ઘાત છે, પણ છેદમાં તમે જોશો તો માઇનસ છે સર. તો નીચે 8 આપ્યું છે. 8નો મતલબ કે સર 5 + 3 આપ્યું છે. અત્યાર સુધી આપણે જોયું કે ઉપર પ્લસ હતું, નીચે પ્લસ હતું, ઉપર માઇનસ હતું, નીચે માઇનસ હતું. આવા કિસ્સામાં ઉપર માઇનસ છે પણ નીચે પ્લસ છે તો ફરજિયાત ઘાત જે છે એ બેકી સંખ્યા હોય, ઇવન નંબર હોય તો અને માત્ર તો આની શેષ જે છે એ શૂન્ય થાય, આનું રિમાઇન્ડર જે છે શૂન્ય થાય. અને લાસ્ટ ક્વેશ્ચન 3ની 9 ઘાત, 2ની 9 ઘાત, 4ની 9 ઘાત. તો આને પણ ટ્રાય કરીએ કે શું સર 3ની 9, 2ની 9, 4ની 9 ના છેદમાં 3 ને 2 5, 5 ને 4 9, નીચે 9 આપ્યો છે, હા સર. તો આને આવું લખીએ કાંઈ. જો ઉપર બધા પ્લસ છે, નીચે પણ બધા પ્લસ છે અને ઘાત જો એકી સંખ્યા હોય તો શું સાહેબ, તો આનું રિમાઇન્ડર અથવા તો આને આપણે શેષ તરીકે ઓળખીએ એ હંમેશા શૂન્ય મળે. 4 ટોપિક જે છે એને એક સાથે સમજવા છે તો એક સાથે ટોપિક સમજીએ. a⁻n b⁻n / a/b, a + b. તો જો આ ઘાત એકી સંખ્યા હોય ઓડ તો આનું રિમાઇન્ડર 0 થાય. એટલે 2 ઉપર પ્લસ છે, ઉપર નીચે પ્લસ હોય, ઘાત એકી સંખ્યા હોય તો રિમાઇન્ડર શૂન્ય. ઉપર નીચે માઇનસ હોય, ઘાત જે છે એકી સંખ્યા અથવા તો બેકી સંખ્યા હોય તો એનું શેષ શૂન્ય મળે. ઉપર માઇનસ છે પણ નીચે પ્લસ હોય તો હંમેશા ઘાત જે છે એ બેકી સંખ્યા હોવી જરૂરી છે તો જ એનું શેષ શૂન્ય મળશે. 3માં આપેલું હોય a + b + c ડિવાઇડેડ બાય a + b + c. તો હંમેશા ઘાત જે છે એકી સંખ્યા હોય તો અને માત્ર તો જ શેષ શૂન્ય મળે. આવા નવા લેક્ચર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આવી આપણે મેથ્સ મેજિક જે છે એ લાવતા રહેશું. બાય બાય.